હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં। આજે આપણે આવી ગયા છીએ અવધૂત પરમહંસ સ્વામી રામતીર્થના સદગુરુ આશ્રમ મોણપરમાં। અહીં ગિરીશ્વર ગિરિજી મહારાજનો જીવંત ભંડારાનું આયોજન છે। ખરેખર આ ખૂબ જ શુભ પ્રસંગ છે, કારણ કે બાપુએ મૃત્યુ પહેલાં મૃત્યુનો મહોત્સવ મનાવી લીધો। તો ચાલો આપણે આ શુભ પ્રસંગમાં આપણી હાજરી આપીએ અને પૂજ્ય ગિરીશ્વર ગિરિજી બાપુના આશીર્વાદ લઈએ। ચાલો જોઈએ ભંડારાના થોડાક અંશો। બાપુની ઈચ્છા તો જીવતા સમાધિ લેવાની હતી। બાપુની ઉંમર હાલ 111 વર્ષ થઈ છે, તો સરકારશ્રીના નિયમ પ્રમાણે તે શક્ય ના હતું। તેથી બાપુએ જીવતા ભંડારો કરવાનું આયોજન કર્યું અને આજે અહીં માનવ મેદની ઉમટી પડી છે। પુંજ ગિરીશ્વર ગિરી બાપુ અહીં મોજૂદ છે, જેમનો આજે જીવિત ભંડારો રાખવામાં આવેલો હતો। ખરેખર જિંદગીની અંદર જેમને આનંદ પ્રાપ્ત કરી લીધો છે। ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારકમેવ બંધનાત મૃત્યુ મુક્ષીય મામૃતાન। જે ખરેખર આ જે મહામૃત્યુંજય મંત્ર છે ને સાર્થક કર્યો હોય તો ગિરી બાપુએ છે। કેમ કે જેમ પાકું સીબડું વેલાથી છૂટું પડી જાય, એમ આ જીવનથી એમને છૂટું પડી જવાનો એક જે જીવનનો આનંદ છે પૂજ્ય બાપુએ માણી લીધો છે। અને ખરેખર જે આપણે રામ બાદશાહ કહે છે, સ્વામી રામતીર્થ બાપુ એકવાર અમેરિકાની અંદર ગયા તો તમે બાદશાહ કઈ રીતના છો? એક ધની માણસે બાપુ એને પૂછ્યું કે તમે બાદશાહ કઈ રીતના છો? તમારી પાસે તો કશું ધન નથી, કશો વૈભવ નથી। આવું બધું જ પૂછવા લાગ્યા। સ્વામી રામતીર્થ કે હું મારો બાદશાહ છું। જે તમારી પાસે બટોરવું એટલે કે તમે બધું ભેગું કરી રહ્યા છો, જે આપણે કહીએ કે સંતોષ, અધર્મ તમે ભેગો કરી રહ્યા છો। તમારી પાસે સડ રીપું છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આ બધાને તમે ભેગા કરી રહ્યો છો અને હું તો સંતોષને ભેગો કરી રહ્યો છું। તન મન ચैन बरसता है, जंगल में जोगी बसता है, कभी रोता है स्वामी रामतीर्थ, कभी रोता है कभी हंसता है। एनी मोस्ती ની અંદર ગઢવાલ ની અંદર રહેતા હતા ત્યારે तन मन में चैन बरसता है, उसका दिल नहीं फिसलता है કે રડે હસે તો એનું દિલ કઈ ફસાતું નથી। માત્ર ને માત્ર ઓમ હરિનામ ની અંદર રહેલું છે। એમ પૂજ્ય બાપુએ જે રામ બાદશાહની પરંપરાની અંદર જે વાત હતી, સંતોષ પરમ નિધાનમ, સંતોષ રૂપી ધન મેળવી લીધું। એટલે સ્વામી રામતીર્થે કીધું એ કે હું બાદશાહ એટલે શું કે મેં મારા જીવનની અંદર સંતોષને અપનાવી લીધો છે અને તમે હજી કામ, ક્રોધ, લોભની અંદર બધા પડ્યા છો, એટલે તમે બાદશાહ ન હોઈ શકો। હું તો હાચો બાદશાહ છું અને આ શરીરની અંદર પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ ને અહંકાર 25 તત્વોનો હું બાદશાહ છું। અલગ એવી રીતે પૂજ્ય ગિરીશ્વરી ગિરી બાપુ છે, એને પોતાના જીવનની અંદર સંતોષને અપનાવી લીધો છે। ગજધન, ગોધન, મહર્ષિ તુલસીએ પણ કીધું છે ગોધન, ગજધન, બાજીધન और रतन धन खान। आ जब आवे संतोष धम सब धन दूरी समान। गजधन એટલે કે પહેલાના કાળની અંદર હાથી ધન ગણાતું, અશ્વધન ગણાતું, ગાયોનું ધન ગણાતું, રત્નોનું ધન ગણાતું હોય, એમ મુઢ માણસો છે ને રત્નની ખાણ ગણતા હોય છે, પરંતુ એ રત્ન નથી। સાસુ રત્ન તો આત્મ જ્યોતિ, જે ભીતરની અંદર દીવડો ઉગી ગયો છે, એવા પૂજ્ય બાપુના શરણોમાં પુનઃ વર્ણન અને તેમને આ જીવિત ભંડારાનું જે આયોજન કર્યું છે। બાપુએ અહીં સમાધિ લેવાની હતી, પરંતુ મામલતદાર શ્રીએ ના પાડી અને જેને કારણે એમને પોતે સમાધિ નથી લીધી, પણ એની અવસ્થા સમવત્તા ધી પોતાનું જીવન છે એ સમધિ યજ્ઞની અંદર જેમ સમધિનું મહત્વ છે, આમાં અમારે જેવા અનેક લોકોના જે કામ, ક્રોધ, લોભ એવા તાપ છે, તાપને તારવા માટે બાપુ અહીં બેઠા છે। તો પૂજ્ય બાપુના શરણોમાં વંદન અને સમગ્ર ભાવિક ભક્તો પણ અહીં આવ્યા છે। બધા
ના મુખ પર એક જ વાત છે, ગિરી બાપુએ એમનું જીવન તો ધન્ય કર્યું છે, પણ અમને રંગ લગાડતા ગયા છો બાપુ, એટલે આપણને પુનઃ પુનઃ વંદન છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પૂજ્ય ગિરિગિરેશ્વર મહારાજ પોતાના જીવનની એક તર્પણ વિધિ એટલે કે જીવતા જગતિયું, એ જગતમાં જીવીને મરી જાણવું, એ જેનો સંદેશ છે, એ સંદેશનો આજ ફાગણ સુદ બીજને દિવસે પોતાની ઈચ્છાથી, નહીં કે કોઈ પ્રલોભન કે કોઈ કાર્ય, કાંઈ નહીં, ફક્ત ને ફક્ત પોતાની ઈચ્છાથી એને પોતાનું જીવન નું જગતિયું આજે રાખેલ છે. અને જીવતા જગતિયું કોણ રાખી શકે કે જે શરીરને માધ્યમ બનાવીને હું છું, મેં કર્યું, હું છું, આ અજ્ઞાનતામાં જીવ જે રાચી રહ્યો છે, એમાંથી કંઈક મુક્ત પુરુષ એ જ કહી શકે કે હું જીવતા જીવ મરી જાણ્યો છું. અને એવો સંદેશ ઘણા સમયથી બાપુ આપે છે, પણ શિષ્યો, બહેનો, બાપુની તરફ અનન્ય લાગણી ધરાવતા કોઈ જીવો એની ઈચ્છાથી બાપુએ પોતાનું શરીર એટલે કે ખોળિયું ટકાવ્યું છે. આજથી બરાબર 1.5 મહિના પહેલા બાપુએ અન્ન, જળ એનો બધાયનો ત્યાગ કર્યો હતો. અને એ ત્યાગમાં એવું જ કહેતા, ઘણી વિનંતી કરી, પણ મોઢામાં એક ટીપું પાણી પણ એને નહોતું નાખ્યું. એને હું પૂછતો ત્યારે મને એક વખત એમ કીધું, મને કે મહેતાભાઈ, આ ખોળિયું એમનેમ નહીં જાય, આને પોષણ મળશે ને તો મારે કેટલુંક જીવવું. 110 વર્ષ મારી આયુષ છે, જીવો છું, અને હજી મારે કેટલું જીવવાનું. અને એ સંદેશો આપતા હતા. 15 દિવસ અંજળનો ત્યાગ કરી અને એક જ આસને એ સૂઈ રહેતા. અમે બધા વારાફરતી શિષ્ય ગણો હોય, આપણે તો સંસારના જીવો છે, મૃત્યુ શબ્દ સાંભળી ત્યાં ધ્રુજવા મળી. અને ત્યારે એ સાક્ષાત કાળ બનીને એની સામે આવ્યા હોય ત્યારે બાપુના શબ્દો છે. બાપુ એમ બોલ્યા હતા કે કા બીમારી તારી પાછી લઈ જા અને કા ખોળિયું લઈ જા, બે માંથી એક કર. અને એ જયારે એને ઉર્મી આવી, એનો જયારે આદેશ થયો, એના બીજા દિવસે બાપુએ સવારમાં આદેશ આપ્યો હતો કે 2 ચમચી ખીચડી બનાવો. મેં કીધું કેમ બાપુ આજ? મને કે હજી મને ના પાડી છે. ગંગા સતી જયારે સ્વર્ગે સિધાવાના હતા, કૌલસંગ મહારાજનું મૃત્યુ થયું, એના 1 મહિના પછી ગંગા સતીએ પોતાના દેહનો એટલે કે પ્રાણનો ત્યાગ કર્યો. પણ એ શું કામ 30 દિવસ એનું જીવન ટકાવ્યું? કારણ કે ગંગા સતીના શિષ્ય પાનબાઈ એ અધૂરા હતા. એમ અમારી જેવા ઘણા બધા અજ્ઞાની શિષ્યો અમે બાપુના ચરણમાં બેસી છે અને વારંવાર વિનંતી કરી છે કે બાપુ આ અધૂરિયાને મૂકીને આમનેમ ન જવાય, એટલે પોતે પોતાનું જીવન ટકાવ્યું છે. નિસ્પૃહી, કોઈ પણ પ્રકારની સ્પૃહા નહીં. આજ હું તમે ગીતાજી વાંચીએ છીએ, ભાગવત વાંચીએ છીએ, પણ આપણા જીવનમાં આપણે અમલ કેટલો કરવો અને આપણું જીવન ધન્ય કેમ બનાવવું, એ તો જ્યારે કોઈ સાધુની દ્રષ્ટિ પડશે મારીને તમારી ઉપર, ત્યારે સત્સંગ મળશે. અને સત્સંગ એ સેવાથી મળે. સત્સંગ ડાયરેક્ટ ન મળે. એ કઈ બસની ટિકિટ નથી કે 200 રૂપિયા ખીચામાંથી કાઢીને ટિકિટ લઈ લો અને બસમાં બેસી જાય, એમ સત્સંગ ન મળે. સત્સંગ તો અધિકારી જીવને મળે, અને ત્યારે જ મળે કે એને સાધુની સેવા કરી હોય.
સાધુની સેવા સિવાય સંસારીને સત્સંગ નથી. એટલે આપણા જીવનની અંદર ઘણી બધી વિટંબણાઓ હોય છે. સંસારમાં રચા પચા રહીને પોતે પોતાનું ભાન ભૂલી ગયો છે. पानी में मिल के दूध एक जान हो गया, माया की जाल में फंसा वीरान हो गया. आज હું તમે બધા માયાની જાળમાં ફસાય અને વીરાન એટલે કે પોતાના પરમાત્માને ભજતા જ નથી, પોતાનું જીવન જાણતા જ નથી, એની ચિંતા કોઈ આવા મહાન સંતોને હોય છે. અને એટલા માટે આ એક સંદેશો છે, પૂજ્ય ગિરિ બાપુનો આ સંદેશો છે. કારણ કે જાગૃત જીવ, જિજ્ઞાસુ જીવ, પરમ શિષ્યો પોતાનું જીવન અને પોતાના જીવનનો સુધાર ઈચ્છતા હોય, એ ભાઈ હોય કે બેન હોય. અને બાપુના શબ્દોમાં તો ભક્તિમાં કોઈ ભાઈ નથી, ભક્તિમાં કોઈ બેન નથી, ભક્તિમાં કોઈ સ્ત્રી નથી, ભક્તિમાં કોઈ પુરુષ નથી. આવું સ્વરૂપ જેના જીવનમાં આવી જાય એને સંત ચરણનો ખ્યાલ આવે વાલા. નહીતર તો હજી આપણે નાત જાતમાં, રૂપ રંગમાં આપણે ફસાણેલા છીએ. આમાંથી મુક્ત કરે આવા પરમ ઉપકારી સંત. અને છેલ્લે આખું ગીતાજી પૂરું થઈ જાય અને એનો છેલ્લો શ્લોક છે કે નિર્માણ મોહા. આ જગતમાં મન જેવું કઈ છે જ નહીં. આવી તુરી અવસ્થામાં 24 કલાક જે જીવ રહી શકે એ જ પરમાત્માને પારખી શકે. પરમાત્માનો સાક્ષાત્કાર એને જ થાય કે જે નિર્માણ મોહા વિનિવૃત્ત નિત્યકામા આધ્યાત્મ નિત્યમ. વિનિવૃત્ત નિત્યકામા પોતાના જીવનમાં સવારથી સાંજ સુધી 24 કલાક આધ્યાત્મ એટલે કે અધિ આત્મા, આત્માને અધિક રૂપે જાણવો અને સતત પરમાત્મામાં ચિંતન રાખવું. નિર્માણ મોહા કોઈ પણ પ્રકારનો મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, કામ, લોભ, મોહ, અભિમાન, અહંકાર આ બધા દૂષણોથી પર થઈ ત્યારે તો આપણે મનુષ્ય બનશું. અને મનુષ્ય બન્યા પછી આવા શ્રી ચરણોનો આપણને સંગ થશે. અને સંગ થયા પછી આપણે જો પાલન કરશું તો જ આ જગતમાં પામશું. એટલે કબીર સાહેબની છેલ્લી સાખી છે કે કરની મીઠી કથની મીઠી ખાંડસી કરની વિષ કી લોહી. જો નર કથની કરની કરે તો વિષ સે અમૃત હોય કબીરા, વિષ સે અમૃત હોય. એટલે કે જે બોલી છે એ જીવનમાં પાળી બતાવી અને પોતાનું જીવન સાર્થક કરે. આજ ગિરિ બાપુ નો મૃત્યુ સંદેશ એની નિમિત્તે તમે આવી અને 2 શબ્દો બોલવાનો મોકો આપ્યો છે. એ બદલ હું તમામ બિરાજમાન ભાઈઓ અને બહેનોના હૃદયમાં બિરાજમાન જ્યોતિ સ્વરૂપને વંદન કરું છું. જય ભગવાન. જય. આજ રોજ મહુવા તાલુકાનું મોણપર ગામે પરમ પૂજ્ય શ્રી ગિરીશ્વર ગિરી મહારાજનો જીવિત ભંડારા નું આયોજન કરવામાં આવેલ છે. મોણપર ગામના તેમજ બાપુના સેવક સમુદાય, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, હરેક ગામથી, સુરત, અમદાવાદ, મુંબઈ, હરેક ગામડામાંથી બધા સેવકો પધારેલ છે. બપોરે 3 વાગે પૂજ્ય ગિરિ બાપુનું સામયું કાઢવામાં આવેલ હતું ગામની અંદર. ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરેલ હતું. 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ધર્મસભાનું આયોજન રાખેલ હતું. અત્યારે મહાપ્રસાદ પણ ચાલુ છે ભાઈઓ બહેનો. તો આવું સરસ મજાનું આયોજન અમારા પૂજ્ય શ્રી ગિરિ બાપુના સાનિધ્યમાં સ્વામી રામતીર્થ આશ્રમની અંદર કરવામાં આવેલ છે. અસ્તુ. જય ગુરુ મહારાજ.